ઉત્તર ગુજરાતના એક નાનકડા ગામમાં જન્મેલા કવિ ઉમાશંકર જોશીએ પોતાનું પૂરું જીવન સાહિત્ય સેવામાં વિતાવી દીધું. ઉમાશંકર જોશી ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ અને લેખક હતા. તેમના જીવન ઉપર રવિન્દ્રનાથ ટાગોર અને મહાત્મા ગાંધીની ભારે અસર હતી. તેઓ ગાંધી યુગના પ્રધાન સાહિત્યકાર હતા. તેઓએ સાહિત્યના અનેક ક્ષેત્રોમાં ખેડાણ કર્યું છે. તો ચાલો દોસ્તો ઉમાશંકર જોશી વિશે સવિસ્તાર માહિતી મેળવીએ. તો દોસ્તો કહાનીની શરૂઆત થાય છે ગુજરાતના અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના બામણા નામના ગામથી. જ્યાં તારીખ 21 જુલાઈ 1911ના રોજ તેમનો જન્મ થયો. તેમના પિતાનું નામ જેઠાલાલ અને તેમની માતાનું નામ નવલબેન હતું. તેમના લગ્ન જ્યોત્સનાબેન સાથે થયા હતા અને તેમની 2 દીકરીઓના નામ નંદિનીબેન અને સ્વાતિબેન છે. ઉમાશંકર જોશીએ પ્રાથમિક શિક્ષણ બામણામાં અને માધ્યમિક શિક્ષણ ઈડરમાં લીધું. અમદાવાદથી મેટ્રિક પાસ કર્યું. તેઓ 1936માં અમદાવાદમાં ઇતિહાસ અને અર્થશાસ્ત્રના વિષય સાથે BA થયા અને 1938માં સંસ્કૃત અને ગુજરાતી વિષય સાથે મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી MA ઉત્તીર્ણ કર્યું હતું. MAમાં તેઓ પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયા હતા. બામણા ગામના ડુંગરિયાર વિસ્તારની પ્રકૃતિ, ગામડાના સામાજિક જીવન તેમજ મેળાવ અને વિવિધ ઉત્સવોમાંથી શબ્દ સર્જન અને સાહિત્ય લખવાની પ્રેરણા મેળવી હતી. તેમણે અભ્યાસ પૂરો કરીને મુંબઈમાં શિક્ષક તરીકે સેવા આપી. અમદાવાદમાં અધ્યાપન કર્યું. તેમણે ભાષા ભવનમાં અધ્યક્ષ અને પછી ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે સેવા આપી. તેઓ સત્યાગ્રહની લડતમાં પણ જોડાયા હતા અને જેલવાસ પણ તેમણે ભોગવ્યો હતો. ઉમાશંકર જોશીએ પોતાના જીવનકાળમાં 70થી વધારે પુસ્તકો લખ્યા છે. તેમના જાણીતા સાહિત્ય સર્જનની વાત કરીએ તો નિશીથ, વિશ્વ શાંતિ, ગોષ્ઠી, ધાણીનું ગીત, શ્રાવણી મેરો, ગંગોત્રી, વિસામો, બારી ઉગાડતા, સાપના ભારા, એક ચૂસાયેલો ગોટલો વગેરે અઢળક સાહિત્ય સર્જન કર્યું છે. તેનું લિસ્ટ તમારી સ્ક્રીન પર છે. તેમની પ્રખ્યાત થયેલી કાવ્ય પંક્તિઓની વાત કરીએ તો ભૂમિયા વિના મારે ભંભાતા ડુંગરા, મળતા મળી ગઈ મોઘેરી ગુજરાત, ગુજરાત મોડી મોડી રે વગેરે જાણીતી પંક્તિઓનું લિસ્ટ તમારી સ્ક્રીન પર છે. તેમને મળેલા પુરસ્કારોની વાત કરીએ તો જ્ઞાનપીઠ પુરસ્કાર, રણજીતરામ સુવર્ણચંદ્રક, નર્મદ સુવર્ણચંદ્રક, સોવિયત લેન્ડ નહેરુ એવોર્ડ વગેરે પુરસ્કારોનું લિસ્ટ તમારી સ્ક્રીન પર છે. ઉમાશંકર જોશીએ 1970થી 1976 સુધી રાજ્યસભાના સભ્ય તરીકે સેવા આપી હતી. તેમણે મેળવેલા અન્ય હોદ્દા અને સભ્યપદોનું લિસ્ટ તમારી સ્ક્રીન પર છે. તેમને મળેલા ઉપનામોમાં વાસુકી, શ્રવણ, વિશ્વશાંતિના કવિ વગેરે છે. ગુજરાતને અમૂલ્ય સાહિત્યની ભેટ આપનાર ઉમાશંકર જોશીનું 77 વર્ષની ઉંમરે મુંબઈના ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં તારીખ 19 ડિસેમ્બર 1988ના રોજ અવસાન થયું હતું. તેમના માનમાં ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં એક ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે, જેનું નામ કવિશ્રી ઉમાશંકર જોશી ઓવરબ્રિજ રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત જુલાઈ 2018માં ગુજરાત સાહિત્ય પરિષદ ખાતે ઉમાશંકર જોશીના પુસ્તકોનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. તમે અત્યારે પણ ઉમાશંકર જોશીના અવાજમાં તેમની કવિતાઓ અને હાથે લખેલા કાવ્યો અને પત્રો ઇન્ટરનેટ પર ગંગોત્રી ટ્રસ્ટની વેબસાઇટ umashankarjoshi.in પર સાંભળી શકો છો. તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે. તો દોસ્તો આ વિડીયોમાં આટલું જ. ફરીથી મળીશું નવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ત્યાં સુધી વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર કરતા રહેજો અને થઈ શકે તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો, કારણ કે આવા ઇન્ફોર્મેટિવ અને મોટિવેશનલ વિડીયો આ ચેનલમાં આવતા રહેશે.